નમસ્તે ગુજરાતી મિત્રો, સ્વાગત છે તમારું આજના મુખ્ય સમાચારની અંદર। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ એક સાથે બે માવઠાની આગાહી। આગામી દિવસોમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે। બંગાળની ખાડી અને અરબ સાગરમાં ભેજ ભેગા થશે। 29 ડિસેમ્બરની આસપાસ અરબ સાગરમાં સિસ્ટમ બનશે, જેની અસરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું જોવા મળી શકે છે। ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। 5 જાન્યુઆરી સુધીમાં પણ ગુજરાતમાં માવઠાની શક્યતા રહેશે। 14 જાન્યુઆરીની આસપાસ માવઠું મકર સંક્રાંતિ માટે વિલન બનશે। નવા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીના 15 દિવસમાં બે ખતરનાક માવઠાની આગાહી કરવામાં આવી રહેલી છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતા ધારકોને 10,000 રૂપિયાની સહાય। જે લોકોનું જનધન ખાતું છે તેના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે। આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે રજૂઆત કરી છે। જનધન બેંકમાં ખાતું હોય તેમને પૈસા આપવામાં આવશે। તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધન ખાતું છે તેમને રૂપિયા 10,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે। જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમને આ રકમ મળી શકે છે અને તેનો ઉપયોગ તમે કરી શકો છો। આ રકમ મેળવવા માટે તમારે જનધન ખાતું બેંકમાં ખોલાવવાનું રહેશે, ત્યારબાદ ત્યાં જવાનું રહેશે, ત્યારબાદ એક સુવિધા હશે, તે સુવિધાની અંદર તમને 10,000 રૂપિયાની સહાય મળશે। જો તમે સરકારની આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 65 વર્ષ હોવી જોઈએ, તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। ત્યારબાદના સમાચારની અંદર મિત્રો વાત કરીએ તો દેવા માફી અંગેના મોટા સમાચાર। ખેડૂતો માટે દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મોદી સરકાર 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાશે। મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહ્યું હતું કે મોદી સરકારનું વચન ક્યારેય ખોટું નથી અને તે વચન ખૂબ જ અનહેરું છે। મોદી સરકારે આપેલું વચન ક્યારેય પણ ખોટું જતું જ નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી। 2022માં ખેડૂતોની આવક બમણી પણ કરી દેવાનું વચન આપ્યું હતું, તે પણ થઈ નથી અને ખેડૂતોનું દેવું છે તે પણ માફ થયું નથી। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કન્યાઓને મળશે મફત સિલાઈ મશીન। ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે, જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખનો દાખલો, રેશન કાર્ડ, આ બધા ડોક્યુમેન્ટને સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે। જ્યારે અરજી કર્યાના 10થી 25 દિવસ બાદ તમારી અરજી એપ્રુવ કરવામાં આવશે અને જે નામથી તમે અરજી કરીએ છીએ તેમને સિલાઈ મશીન આપવામાં આવશે। હાલ આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થઈ ગયા છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હવે સસ્તા ભાવે મળશે ભારત દાળ। મોંઘવારીમાંથી રાહત આપવા માટે થોડા દિવસ પહેલાં જ સરકારે સસ્તા ભાવના લોટનું વેચાણ કરવા માટે ભારત આટા લોન્ચ કર્યું હતું। આ જે ક્રમમાં હવે ભારત દાળ લોન્ચ કરવામાં આવી છે। કેન્દ્ર સરકાર હવે ભારત દાળના નામથી ચણાની દાળનું છૂટક વેચાણ કરી રહી છે। સરકારે તેમને જુલાઈમાં અને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કર્યું છે। સરકાર ભારત દાળ બ્રાન્ડ હેઠળ 60 રૂપિયા પ્રતિ કિલોના છૂટક ભાવે તેમનું વેચાણ કરશે। થોડા જ દિવસોમાં સમગ્ર દેશમાં આ દાળ ઉપલબ્ધ થશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ડુંગળીઓના ખેડૂતોને આવ્યા છે રોવાનો વારો। રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની ખૂબ જ આવક થઈ હતી, જેના કારણે ડુંગળીના ભાવ ઘટ્યા છે। યાર્ડમાં 1.5 લાખ કટ્ટાની ડુંગળી આવી હતી। હરાજીમાં 20 કિલો ડુંગળીનો ભાવ
200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. 20 કિલા ડુંગળીનો ભાવ 100 થી લઈને 300 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે મળતા અહેવાલ અનુસાર આગળ પણ ડુંગળીના ભાવોમાં ઘટાડો યથાવત જ રહેશે અને ખેડૂતોને રોવાનો વારો પણ. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે પણ ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી, કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું. આ સિવાય યાર્ડના કપાસ, મગફળી, તલ, બાજરી, સોયાબીન અને ચણા સહિતની વિવિધ જણસીની હરાજી કરવામાં આવી હતી. મહુવા માર્કેટ યાર્ડમાં 3578 નવી મગફળીની આવક થઈ હતી. એક મણના નીચેનો ભાવ 1109 રૂપિયા બોલાયા હતા, જ્યારે ઊંચો ભાવ 1451 રૂપિયા બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 266 ગાડીઓ કપાસની આવક થઈ હતી. એક મણના નીચેનો ભાવ 1000 અને ઊંચો ભાવ 1375 રૂપિયા બોલાયો હતો. મિત્રો, ત્યારબાદના સમાચાર અંદર વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો ઘટાડો. લગ્નની સિઝન પૂરી થવાના કારણે સોના અને ચાંદીના ભાવમાં વધઘટ ચાલુ છે. આજે એટલે કે 28 ડિસેમ્બરમાં દેશભરમાં સોનાના ચાંદીના ભાવમાં વધારો થયો છે. જે સમયે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આજે દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ 190 રૂપિયા એટલે કે 0.30% વધીને 63,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચ્યો છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 57,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. ગયા શુક્રવારે 24 કેરેટ સોનાની કિંમત 62,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત 57,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાઈ હતી. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 31મી ડિસેમ્બર પહેલાં કરી લો આ કામ. NPCIએ બેંકો અને થર્ડ પાર્ટી એપ્લિકેશનને UPSIDને બંધ કરવાનો આદેશ આપ્યો છે, જેમાં 1 વર્ષથી વધુ કોઈ વ્યવહાર થયો નહીં હોય તો આ માટે 31મી ડિસેમ્બર સુધીમાં સમય આપવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકા અનુસાર તમામ બેંકો, ફોનપે અને ગૂગલ પે જેવી થર્ડ પાર્ટી એપ્લિકેશન નિષ્ક્રિય ગ્રાહકોને UPI ID અને તેમની સાથે સંકળાયેલા મોબાઈલ નંબરની ચકાસણી કરશે. જો તમારું UPI IDમાં નિષ્ક્રિય હશે, તમને તેને 31મી ડિસેમ્બર પહેલાં જ એક્ટિવ કરવાનું રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો દિલ્હીના CM કેજરીવાલ ગુજરાત આવશે. દિલ્હીના CM અરવિંદભાઈ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક મંગળવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. સૌ પ્રથમ ચેતર વસાવાના પરિવારને મળ્યા હતા. બાદમાં કહ્યું હતું કે દિલ્હીના CM અરવિંદભાઈ કેજરીવાલ 7મી જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન ચેતર વસાવાના મત વિસ્તારમાં જનસભા કરશે. આ સાથે જ રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ પણ તૈયાર કરવામાં. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલકોને 1,60,000 રૂપિયાની સહાય. સરકાર દ્વારા પશુપાલકો માટે 1,60,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અહીંથી અરજી કરો છો, તમને તરત જ લાભ મળશે. સરકાર પશુપાલકો માટે ખૂબ જ ફાયદાદારક એક યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ સરકાર પશુપાલકોને પ્રાણીઓની સંભાળ રાખવા અને તેમના રહેવાની જગ્યા બનાવવા માટે 1,60,000 રૂપિયા આપે છે, જેનાથી પશુપાલકોને ઘણી મદદ થાય છે. તમને જણાવી દઈએ કે આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ પશુપાલકોને પશુઓ માટે રહેવાની વ્યવસ્થા કરવા માટે સક્ષમ બનવાનો છે. મિત્રો, ત્યારબાદના સમાચાર અને આજના ખેડૂતોને મોંઘવારીનો ફસાયા છે. 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયામાં મળતું હતું, જે આજે ડબલ થઈ ગયું છે, એટલે 2200થી 2400 રૂપિયા પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 હેક્ટર જમીન ખેડવા માટે રૂપિયા પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેનો ભાવ અત્યારે વધીને 1200 રૂપિયા પહોંચ્યો છે. વધુમાં વધુ 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસે ખેત મજૂરીની વેતન 150થી 200 રૂપિયા હતું ને આજકાલ 250થી 350 રૂપિયા થયું છે. રાસાયણિક દવા ખાતરોને 2 વર્ષ પહેલાં અને આજની તારીખે કિંમત 30%નો વધારો છે. આમાં વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂતોને દેવાદાર બનતા જઈ